પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 13મા વચનથી 35મા વચનમાં એમ્માઉસના માર્ગ પર જનારા બે વ્યક્તિઓ વિશેની વાત શીખતા છે. એમાં એક વ્યક્તિનું નામ ક્લિયોપાસ લખવામાં આવ્યું છે. ક્લિયોપાસ વિશે બાઇબલમાં બીજે ક્યાંય નોંધ જોવા મળતી નથી, પણ આ ક્લિયોપાસ તે આ યરૂશાલેમથી એમ્માઉસના માર્ગ પર જવા પર જે દર્શનની વાત છે એ વાતમાં એ જોવા મળે છે. અને એટલા માટે ગઈકાલે પણ કેટલીક વાતો જોઈ હતી અને આજે પણ આપણે જોઈશું કે તેઓ બંને જણા જતા ત્યારે એ માર્ગ એમનો અંધકારથી ભરેલો હતો, કારણ કે એમની આંખો બંધાઈ ગઈ હોવાથી તેઓ ઈસુને ઓળખી શકતા નહોતા. બીજી વાત, તેઓ ઉદાસીન ચહેરે પાછા વળેલા, એટલે કે પુનરુત્થાન પછી જે સંદેશો મળવો જોઈએ એ એમને મળેલો હતો, એટલા માટે તેઓ ઉદાસ હતા. એમનો માર્ગ ઉદાસીનો હતો. ત્યાર પછી કહે છે કે ઈસુએ કહ્યું કે ઓ અણસમજુઓ અને મંદ બુદ્ધિનાઓ, એટલે કે સમજણ વગરના, બુદ્ધિ વગરના એવી વ્યક્તિઓ તરીકે તેઓ નિરાશ હતાશા સાથે યરૂશાલેમથી પાછા વળી રહેલા. પ્રભુને એવું લાગ્યું કે આવી વ્યક્તિઓ મંદબુદ્ધિના, અણસમજુઓ, ઉદાસ થયેલા, આંખો બંધ થઈ ગયેલી છે, એવી વ્યક્તિઓને આંખો ખોલવાની જરૂર છે. એવી વ્યક્તિઓને પુનરુત્થાનનો સંદેશો આપવાની જરૂર છે. અને એટલાને માટે પ્રભુએ એમને દર્શન આપી. રાત પડવા લાગી ત્યારે કહે છે કે એમણે આગ્રહ કર્યો પ્રભુને કે અમારી સાથે રહે. એનો અર્થ કે તેઓ બીકણ પણ હતા, એમને બીક પણ લાગતી હતી કે ઈસુની ઓળખ હજુ પ્રાપ્ત થઈ નથી. પણ રાત્રે જ્યારે ભોજન સમયે ઈસુએ રોટલી આપી, ભાગી આશીર્વાદ માંગ્યો અને એમની આંખો ખુલી ગઈ અને તેઓએ ઈસુને ઓળખ્યા. પણ ઈસુ અદૃશ્ય રીતે એમની પાસેથી ચાલ્યા ગયા. પ્રથમ જે માર્ગ હતો એ ઉદાસીન અથવા તો અંધકારનો, અણસમજુનો, મંદબુદ્ધિનો. પણ બીજો માર્ગ એ બદલાઈ ગયેલો માર્ગ, એટલે કે રોટલી ભાગતા ઈસુ ઓળખાઈ ગયા અને ઈસુની ઓળખ પ્રાપ્ત થઈ. પણ ત્રીજો માર્ગ, તેઓએ ઈસુ તરફ પાછા વળ્યા, એટલે કે પાછા યરૂશાલેમ ગયા અને શિષ્યોને એ વાત પ્રગટ કરી. અને એટલે અહીંયા માર્કની સુવાર્તાના 16મા અધ્યાયના 12મા વચનમાં બે જણાની વાત લખી છે અને તેઓને ઈસુ મળ્યા એ વાત જેને પ્રગટ કરી તો પહેલાં માનવા તૈયાર હતા. પણ અહીંયા 24મા અધ્યાયની અંદર તો 3-4 વાતો આપણને ઉત્તેજન આપે છે. પહેલી વાત કે દેવના વચનોનું સંશોધન કરવું. ઈસુ મળ્યા પછી દેવના વચનોનું સંશોધન કરવું. બીજી વાત, આપણે આપણા જીવનમાં ઈશ્વરને આમંત્રણ આપવું જોઈએ. અને ત્રીજી વાત, આપણે ઈસુનો સ્વીકાર કરીને આપણે બીજાને જઈને સાક્ષીરૂપ બનવું જોઈએ. એમ્માઉસના માર્ગ પર બનેલી આ ઘટના આ રીતે ઉત્તેજન આપે છે કે આપણે દેવના વચનોનું સંશોધન કરવાનું નહીં. દેવના વચનોનું સંશોધન કરતાં ઘણી બધી એમની પાસે વાતો હતી, પણ કહે છે કે જીવનમાં ઈશ્વરને આમંત્રણ નહોતું. અને એમણે ઈશ્વરને આમંત્રણ આપ્યું, આવો પ્રભુ અમારા ઘેર અને આજે રાત્રે મારી સાથે રહો. ઈસુનો સ્વીકાર કર્યા પછી બીજાના માટે સાક્ષીરૂપ બનવું એટલે માર્ગ બદલાઈ ગયો અને તેઓ એમ્માઉસથી પાછા યરૂશાલેમ ગયા અને યરૂશાલેમ જઈને શિષ્યોની સાથે ભળી ગયા. શિષ્યોને વાત પ્રગટ કરી અને ઈસુનો બોધ બીજાને આપ્યો. ના એમ્માઉસના માર્ગ પરનો અનુભવ એ આ માર્ગ બદલાયેલો છે એ સાબિત થાય છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. એમ્માઉસના માર્ગ પર બનેલી ઘટના અને બંને શિષ્યો સાથે થયેલી વાતચીતમાં પ્રભુ તમારા દર્શન તેડાની વાત છે અને એ વાત સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.